જય દ્વારકાધીશ મિત્રો આજે હું મારી વાડીની મુલાકાત ઉપર હતો। વાડીની અંદર કપાસનું વાવેતર કરેલું છે। જ્યારે આ કપાસના વાવેતરમાં હું આંટો મારતો હતો તો મને કપાસમાં એક છોડ જોવા મળ્યો। આજે હું એ છોડને તમને દેખાડવાનો છું। જો તમારામાંથી કોઈ મિત્રો ખેડૂતો છે કે પછી એમના પરિવારમાંથી કોઈ ખેતી કરે છે તો તમે એ છોડ જોઈને તરત ઓળખી જશો। હું છોડની વાત કરું છું। આ એક પ્રકારનું ઘાસ છે, નિંદામણ છે, જે પાકની અંદર થાય છે અને પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે। તેમજ આ ઘાસને જો પશુ ખાય ને તો પશુને પણ આ ઘાસથી નુકસાન થતું હોય છે। આ ઘાસને ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ગંધારા ઘાસ તરીકે ઓળખવામાં આવે છે। પણ આ ઘાસ માત્ર ગુજરાતમાં નથી થતું, આખા દેશમાં આ ઘાસ થાય છે અને આખા દેશ લેવલ ઉપર આ ઘાસનું નામ છે કોંગ્રેસ ઘાસ। હવે તમને એવું થતું હશે કે ભાઈ દેશની એક પાર્ટી છે, રાજકીય પાર્ટી છે, તો એ પાર્ટી ઉપર આ ઘાસનું નામ કેમ પડ્યું? હવે આ ઘાસનું નામ કોંગ્રેસ ઘાસ પડ્યું એમના પાછળ પણ એક રોચક કિસ્સો છે। વાત છે 1950ની આસપાસની। 1950માં આપણા દેશની અંદર દુષ્કાળ પડ્યો હતો। તો એ દુષ્કાળ દરમિયાન એ સમયની જે સરકાર હતી, કોંગ્રેસ સરકાર, એમણે અમેરિકા પાસેથી એક ઘઉંને આયાત કર્યા। એ ઘઉં હતા PL 480 પ્રજાતિના। જ્યારે અમેરિકાથી એ ઘઉં આપણા દેશમાં આવ્યા તો ઘઉંની સાથે સાથે આ જે ખડ છે, ગંધારા ખડ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એમના બિયારણ પણ આવ્યા। સરકારે ત્યારબાદ આ ઘઉંને લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા। તો સૌથી પહેલા આ ખડના બીજ મહારાષ્ટ્રમાં ગયા અને મહારાષ્ટ્ર બાદ આ જે ખડ છે એ ખડ આખા દેશની અંદર ફેલાઈ ગયું। આ ખડને અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, જેમ કે ગંધારું ઘાસ, ગાજર ઘાસ, કોંગ્રેસ ઘાસ, ટબક ટીબલી, આવા ઘણા બધા અલગ અલગ નામો છે। પણ મુખ્ય નામ એમનું ગંધારા ઘાસ અથવા તો આપણે કોંગ્રેસ ઘાસ તરીકે જ ઓળખીએ છીએ। આ ઘાસનું ઇંગ્લિશ નામ છે સાન્ટા મારિયા અને એમનું સાયન્ટિફિક નામ છે પાર્થોનિયમ હિસ્ટોફોરસ। હવે આ જે ઘાસ છે ને, આ ઘાસ અમેરિકા અને મેક્સિકો જેવા દેશોની અંદર જ થતું હતું, પણ ધીમે ધીમે આ ઘાસ આખા વિશ્વની અંદર ફેલાઈ ગયું છે। યુરોપિયન યુનિયનના જેટલા પણ દેશો છે એ દેશોની અંદર આ ઘાસ ઉપર પ્રતિબંધ છે, એટલે કે આમને ઉગાડવું ત્યાં ગેરકાયદેસર છે। જેવી રીતે આપણે અહીંયા ગાંજો નથી ઉગાડી શકતા, એવી રીતે યુરોપિયન યુનિયનના દેશોની અંદર આ ઘાસને ઉગાડી શકાતું નથી। ત્યાં જો કોઈ પણ ખેડૂતના ખેતરમાં આ ઘાસ જોવા મળે તો ત્યાંના ખેડૂતને દંડ ભરવો પડે છે, કેમ કે આ ઘાસને ત્યાંના લોકો એલિયન ઘાસ તરીકે પણ ઓળખે છે, કેમ કે આ ઘાસનો નાશ કરવો બહુ જ મુશ્કેલ છે। ગ્લાયફોસેટ જેવી જે દવા છે, નિંદામણ નાશક દવા છે, એમનાથી પણ આ ઘાસ નાશ થતું નથી। ગ્લાયફોસેટને આપણે ગુજરાતના ખેડૂતો રાઉન્ડઅપ દવા તરીકે, સર્વનાશક દવા તરીકે પણ ઓળખીએ છીએ, પણ એ પણ આના ઉપર તો બિન અસરકારક જ છે। ઓસ્ટ્રેલિયા અને આફ્રિકન અમુક દેશો એવો દાવો કરે છે કે એમણે આ ઘાસને નાશ કરવા માટેની દવા શોધી લીધી છે, પણ એ દવા પણ લગભગ 60 થી 70% જ આમના ઉપર કામ કરે છે। પણ ખુશીની વાત એવી છે કે ભારતની અંદર RD યુનિવર્સિટીની અંદર એક વિદ્યાર્થીની છે। એ વિદ્યાર્થીનીનું નામ છે રેખા શુક્લા। રેખા શુક્લાએ એક દવા બનાવી છે જે એક પ્રકારની ફૂગ છે। એ ફૂગનો આ છોડ ઉપર છંટકાવ કરવામાં આવે તો લગભગ 10 દિવસની અંદર જળમૂળમાંથી આ છોડ નાશ પામે છે। તો આઈ હોપ કે એ જે દવા છે એ દવાનું ટેસ્ટિંગ જલ્દી પૂરું થાય અને આવા ખતરનાક જે ખડ છે એમનો નાશ થાય, કેમ કે આ બધાને નુકસાન કરે છે। માનવ શરીર માટે પણ નુકસાન છે, જમીન માટે પણ નુકસાન છે, પાક માટે પણ નુકસાન છે અને પશુ ખાય તો પશુ માટે પણ નુકસાનકારક છે। અને આમના ઉપર મચ્છર જેવી જે સૂક્ષ્મ જીવાતો છે, સૂક્ષ્મ જીવાતો બેસે અને આમનો જે રસ છે એ ત્યાંથી સક કરે તો એ જે મચ્છર જેવી જે સૂક્ષ્મ પ્રજાતિઓ છે, પ્રજાતિઓની અંદર પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે અને એમનો ઉપદ્રવ ટૂંક સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં થતો હોય છે। એટલા માટે મેલેરિયા જેવી ગંભીર બીમારીઓને વધારવામાં પણ આ છોડ કામ કરે છે એમ કહીએ તો ખોટું નહીં। તમને આ માહિતી કેવી લાગી કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં। આભાર।